વિશ્વામિત્રનો ડર લાગ્યો રામને. બાળકોને વિનીત શબ્દોથી વિદાય કરી આખી નગરી ઉપર પોતાના રૂપનું જાદુ પાથરી દઈ રામ લખન બંને સંધ્યાના સમયે વિશ્વામિત્રજીની પાસે આવે. એને ભય લાગ્યો છે. રામને શું ભય? પણ જગતને બતાવ્યું કે કોઈ પણ વિદ્યાર્થીને એના શિક્ષક અને એના આચાર્યનો થોડોક ભય મનમાં હોવો જ જોઈએ કે હું સમયસર સ્વાધ્યાય નહીં કરું, હું સમયસર સ્કૂલમાં હાજર નહીં થાઉં તો મારો શિક્ષક નારાજ થશે. આવો થોડોક ભય તો હોવો જ જોઈએ. જ્યારથી વિદ્યાર્થીના માનસમાંથી બિલકુલ આ નીકળી ગયું ત્યારથી આપણી શૈક્ષણિક સંસ્થાઓ પ્રાણ વગરના ખોળિયા જેવી થઈ ગઈ છે. બધાને ખાબોચિયા અને દરિયા કેવા છે. હોય ખાબોચિયું કહેવું છે દરિયો. જ્યારે છોકરાને ફાવે ત્યારે આવવું, ફાવે ત્યારે જવું, આવી પરિસ્થિતિ આજે હું તમે પહોંચ્યા છે. ચિંતાનો વિષય. અને આ બધું જો બગડતું દેખાતું હોય અને એને સુધારવું હોય તો બાળપણથી શરૂઆત કરાવો. જે દેશનું બાલ મંદિર દિવ્ય હશે એ દેશની યુનિવર્સિટી મહાન હશે. બચપણથી જ થવું જોઈએ. જનની નહૈયામાં એ સંસ્કારો ત્યાંથી આવી જાય નાનપણથી. આજે ક્યાં પહોંચ્યા છીએ આપણે? મારી પાસે એક ગામની કોલેજના પ્રિન્સિપાલ આવ્યા. મને કહ્યું બાપુ મારી કોલેજમાં પ્રવચન આપવા આવો. મેં કીધું શું છે? કે છોકરાઓ તલવાર લઈને ક્લાસમાં આવે છે. કલ્પના કરો ક્યાં પહોંચ્યા આવીશું આપણે. બધાના હાથમાં તલવાર હોય, બેન્ચ ઉપર મૂકીને બેઠા હોય. પ્રોફેસર ભણાવે કેમ ક્યારેક ક્યારેક આમ કાઢતા હોય. આ દશા છે. અને એ બધું સુધરી શકે એમ છે. મેં સવારે કહ્યું હતું કે યુવાનોને સત્સંગ અપાવો. આપણી પંચાયતો, આપણી ક્લબો, આપણી સોસાયટીઓ નહીં કરી શકે એ ભગવત કથા કરી શકશે. અહીંયા આવેલો યુવાન કેટલા ટકા હું નહીં કહું, પણ એક વખત 9 દિવસ ભગવત કથા યા તો કોઈ પણ શાસ્ત્રનો સત્સંગ સાંભળી લે તો એ યુવાન બારીનો કાચ ફોડતા આંચકાશે. એ જ્યાં ત્યાં થૂકતા આંચકાશે. એ જેમ તેમ વર્તતા આંચકાશે. એને યાદ આવશે હું ઋષિનું સંતાન છું. એ પોતાના ગુરુને અને શિક્ષકને આદર આપશે. અને એની સામે શિક્ષક અને આચાર્યોની ફરજ છે કે વિદ્યાર્થીના પ્રત્યે વાત્સલ્ય ભાવ હોવો જોઈએ. પ્રત્યેક શિક્ષકને વાત્સલ્ય ભાવ જાગે વિદ્યાર્થી ઉપર અને વિદ્યાર્થીને શિક્ષક તરફ પૂજ્ય ભાવ જાગે તો ઘણું થઈ જાય. પણ આટલું નથી થતું, બીજું બધું થાય છે. કરવાનું આટલું છે. શિક્ષકને વિદ્યાર્થી તરફ વાત્સલ્ય છે. આ મારો વિદ્યાર્થી છે, એના માતા પિતાએ મારી પાસે મોકલ્યો છે, મારી જિમ્મેદારી છે પૂરો સમય આપીને આને યોગ્ય શિક્ષણ આપવું. અને વિદ્યાર્થીની એટલી જ ફરજ છે આ મારો શિક્ષક છે, આ મારો આચાર્ય છે, એના તરફ આદર ભાવ. આ બે વસ્તુ થાય તો કેટલું થાય? પણ બીજું બધું થાય છે. ઇમારતો ચણાય છે. આ બે વસ્તુ આવે ને તો વૃક્ષોને નીચે યુનિવર્સિટીઓ સ્થપાઈ જાય. ઝાડની નીચે આ દેશમાં આશ્રમો ચાલતા હતા અને એમાંથી નરપુંગવો પાક્યા છે. મારી તમારી શિક્ષણ સંસ્થાઓ ડોક્ટરો આપી શકી, વકીલો આપી શકી. વિવેકાનંદ કેટલા આપ્યા? સ્વામી રામતીર્થ કેટલા આપ્યા યુનિવર્સિટીઓએ? શંકરાચાર્ય મહારાજ કેટલા આપ્યા? ગાર્ગી કેટલી આપી આપણા સમાજને? વાત્સલ્ય અને પ્રેમ ઉડતો જાય છે. આ પરિસ્થિતિમાં હું તમે બેઠા છીએ. મકાનો ચણાય એની ના નથી, પણ પ્રાણનું શું કરવાનું? આટલું છે. પૂજ્ય ભાવ જાગે, વાત્સલ્ય ભાવ જાગે. મારો છાત્ર છે. તમે ઉપનિષદો લો. ઉપનિષદમાં વિદ્યાર્થીને ભણાવી અને ઋષિ જ્યારે વિદાય આપતો હતો ત્યારે ઋષિની આંખમાંથી આંસુ પડતા હતા. આજ મારો છાત્ર મારો આશ્રમ છોડે, મારો વિદ્યાર્થી આજ જઈ રહ્યો છે. દીક્ષાંત પ્રવચનો જે ભારતના ઋષિઓ આપતા હતા, દીક્ષાંત પ્રવચનો આપવાનો અધિકાર ઋષિઓને જ હોય, સંતોને જ હોય, જેના જીવનમાં ત્યાગ વણાયો હોય એવા મહાપુરુષો આપી શકે, જે સાચા શિક્ષિત અને દીક્ષિત છે. પછી કોઈ પણ જાતના કપડા પહેરતો હોય માણસ, કપડાની સાથે કોઈ સંબંધ નથી. સાધુ ચરિત વ્યક્તિ, શિક્ષિત અને દીક્ષિત વ્યક્તિ દીક્ષાંત પ્રવચન આપે. ઋષિ આશ્રમમાંથી વિદ્યાર્થીને વળાવે છે ત્યારે જે બોલે છે ઉપનિષદોમાં વાંચવા જેવું છે. વત્સ, તું આજ મારા આશ્રમમાંથી વિદાય લે છે. તારી માતાને દેવ માનજે, તારા પિતાને દેવ માનજે,
તારા ગુરુને દેવ માનજે. મારું પ્રારબ્ધ પૂરું થઈ જાય અને જીવનના મોડ ઉપર તને ક્યાંય માર્ગદર્શનની જરૂર પડે તો મારા કરતા કોઈ તેજસ્વી મહાપુરુષ મળે એના પગમાં વંદન કરીને માર્ગદર્શન મેળવજે. જા વત્સ. આ આપણી શિક્ષણ સંસ્થાઓ હતી. આજે જો હું ને તમે આટલું કરી શકીએ તો ઘણું થાય, પણ બીજું બધું થાય. કરવાનું આટલું છે, વાત્સલ્ય અને પૂજ્ય ભાવ જાગે, ક્રાંતિ થઈ જાય. પણ બીજું બધું થાય. આપણે ત્યાં પેલું છે ને કે માણસ પેલો દિવાલમાં ખીલી મારતો હતો, પછી અડધો કલાકથી મારતો હતો પણ ખીલી દિવાલમાં જતી નહોતી. પછી એણે વિચાર કર્યો કે આ જતી કેમ નથી. પછી ખ્યાલ આવ્યો કે ખીલીનું ટોપકું હતું એ દિવાલ તરફ હતું અને એની જે ધાર હતી એના ઉપર હથોડા મારતો. અને પછી કહેવાય છે કે કહેવાતા અકલમંદે વિચાર કર્યો કે ઓ આ ખીલી આ દિવાલની ક્યાં છે, આ તો આ દિવાલની છે. એટલે આમ નમ પકડીને પાછો ત્યાં મારી ગયો. નહીતર એને કામ હતું આ દિવાલનું. અને મારી તો બરાબર, પણ પાછો વેપારીને ઠપકો આપવા ગયો કે ભલા માણસ ક્ષેત્રમાં બેઠા છો, મારે આ દિવાલની જોતી હતી ને તમે આ દિવાલની આપી. વેપારી એને વધ્યો કે આ વખતે અમારે બધો માલ આ દિવાલનો જ આવી ગયો. એટલે દિવાલ બદલવાની જરૂર નહોતી, ખીલીની અણી ફેરવવાની જરૂર. માણસોએ દિવાલો બદલી નાખી. આમ કરો, આમ કરો, આમ કરો. કરવાનું કામ કેવલ આટલું છે, વાત્સલ્ય પ્રગટે. टूट जाए न माला कभी प्यार की, टूट जाए न माला कभी प्यार की, टूट जाए न माला कभी प्यार की, टूट जाए माला कभी प्यार की, वरना अनमोल मोती बिखर जाएंगे, वरना अनमोल मोती बिखर जाएंगे, वरना अनमोल मोती बिखर जाएंगे, वरना अनमोल मोती. प्रेम से जियो, भाव से जियो, वात्सल्य से जियो. आप माने न माने खुशी आपकी, आप माने न माने खुशी आपकी, आप माने न माने खुशी आपकी, आप माने न माने खुशी आपकी. हम मुसाफिर हैं कल अपने घर जाए, हम मुसाफिर हैं कल अपने घर जाएंगे, हम मुसाफिर हैं कल अपने घर जाएंगे, हम मुसाफिर हैं कल अपने घर जाएंगे. टूट जाए न माला कभी प्यार की, टूट जाए न माला कभी प्यार की, वरना अनमोल मोती बिखर जाएंगे, वरना अनमोल मोती बिखर जाएंगे. તો આવો પ્રેમ નિર્માણ જો થાય તો આપણું શિક્ષણ ચરિતાર્થ થાય. રામજીને ભય લાગે છે મારા ગુરુ મારા ઉપર નારાજ થશે તો. કાળ જેનાથી કાપે ગુરુથી ડરે છે. મર્યાદા બતાવી છે. આવ્યા ગુરુદેવની પાસે પ્રણામ કર્યા છે. સંધ્યાવંદનની સૂચના થઈ. નદીને કિનારે બંને ભાઈઓએ સંધ્યાવંદન કર્યું છે. સંધ્યા કરીને આવ્યા છે. રાત્રિએ ફલાહાર વગેરે કંઈ થયું છે અને પછી વિશ્વામિત્રની સાથે વેદાંતનો વાર્તાલાપ થયો છે. બાપજી જ્યારે વિશ્વામિત્રજી શયન કરવા ગયા ત્યારે રામ લક્ષ્મણ એના ચરણની સેવા કરે છે. જેના ચરણની ધૂળ મેળવવા માટે યોગીઓ તપ કરે એ પ્રભુ ગુરુના ચરણની સેવા કરી જગતને ગુરુ પરંપરાનો બોધ આપે છે. વિશ્વામિત્રજીએ કહ્યું રાઘવ અબ સો જાઓ બેटे, रैन बहुत हो गई. गुरु ने वंदन करी. राम जी अपने शयन कक्ष में, राम सूता त्यारे लक्ष्मण एना चरण नी सेवा करवा लग्या.
રામજીએ કહ્યું લખન અબ સો જાઓ. પર પરમાત્માના સ્વરૂપને હૃદયમાં ઉતારી અને લક્ષ્મણજી પોતાના શયનખંડમાં ગયા છે. પણ સીતારામજીનું સ્મરણ કરતા કરતા લક્ષ્મણજી વિશ્રામ લે છે. સિયારામ કહિયો, સિયારામ કહિયો, સિયારામ. जनकपुરમાં पहली रात्रि राम कहियो. ये कीर्तन भी मैथिली कीर्तन है, जनकपुरी कीर्तन है, इसलिए सब गाइए. सिया राम कहियो, सिया राम कहियो, सिया राम कहियो, सिया राम कहियो. 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 सिया राम
कहियो सिया राम कहियो सिया राम कहियो सिया राम कहियो सिया राम कहियो सिया राम कहियो सिया राम कहियो सिया राम कहियो सिया राम कहियो सिया राम कहियो सिया राम कहियो सिया राम कहियो सिया राम कहियो सिया राम कहियो सिया राम सिया राम कहियो कहियो सिया राम कहियो सिया राम सिया राम कहियो सिया राम कहियो સવાર પડી છે ઉઠે લખન સુની વિગત સુ નિસી વિગત સુની અરુણ શિખા ધુની કાન સૌથી પહેલા લક્ષ્મણ જાગ્યા એમ લખ્યું, પછી રામજી જાગ્યા, પછી વિશ્વામિત્રજી જાગ્યા. સૌએ નિત્ય કર્મ સંધ્યા વંદન બધું કર્યું. સવારનો સમય છે, ગુરુદેવ પૂજામાં બેઠા. જ્યારે રામજીએ આજ્ઞા માંગી, બાપજી આપ કહેતા હો તો અમે બગીચામાંથી પુષ્પો લઈ આવીએ પૂજા માટે. જાઓ જાઓ બેટે. બંને ભાઈઓને જનકની પુષ્પ વાટિકામાં પુષ્પો લેવા જવાની મંજૂરી મળી છે. અહીંથી પુષ્પ વાટિકાનો પ્રસંગ શરૂ થાય છે. મહત્વનો પ્રસંગ છે, સંક્ષેપ મેં સુનીએ. જનક મહારાજની પુષ્પ વાટિકાના દ્વારે બંને ભાઈઓ આવ્યા છે. પણ સુંદર બાગ, હર કિસમ કે પૌધે, હર કિસમ કે વૃક્ષ, કાયમ વસંત ઋતુ રહેતી હોય એવો દેખાવ. પુષ્પ વાટિકાના વચ્ચેના ભાગમાં એક સરોવર છે. સંતના હૃદય જેવું એમાં પાણી સ્વચ્છ ભર્યું છે. મણિઓના પગથિયા બનાવ્યા છે અને એ સરોવરના એક કિનારે ભવાનીનું મંદિર છે, ગિરિજાનું મંદિર છે. જ્યાં જઈએ ત્યાં મન ખેંચાય એવો સુંદર બાગ, વિધવિધ પંખીઓ કલરવ કરે છે. બડા પ્યારા બાગ, પુષ્પ વાટિકા. રામાયણમાં બે વાટિકાનું વર્ણન છે, એક જનકની પુષ્પ વાટિકા અને બીજી રાવણની અશોક વાટિકા. બંને વાટિકામાં કેન્દ્ર સીતાજી છે. પુષ્પ વાટિકામાં પણ શ્રી સીતાજી અને અશોક વાટિકામાં પણ શ્રી સીતાજી. પણ ફરક એટલો, રાવણની અશોક વાટિકા એક ભોગીની વાટિકા, જનકની પુષ્પ વાટિકા એક યોગીની વાટિકા. બીજું, પુષ્પ વાટિકા જનકની જે છે એમાં યોગ થયો, મુલાકાત થઈ છે સીતારામજીની, અને રાવણની અશોક વાટિકા એમાં વિયોગ થયો. ત્રીજું, રાવણની અશોક વાટિકા એ લંકાની છે, લંકાને દેહનગર કહેવામાં આવ્યું. એક વાટિકા દેહનગરની છે, ત્યારે જનકની વાટિકા વિદેહનગરની છે. ચોથું, રાવણની અશોક વાટિકા એક ભોગીની વાટિકા, એટલે હનુમાનજીએ એને ઉખાડી નાખી, બધા વૃક્ષોને તોડી નાખી. ત્યારે જનકની પુષ્પ વાટિકા અદ્ભુત રીતે સલામત રહી છે. આનંદની વાત એ છે કે આ બંને વાટિકા રામાયણમાં મહત્વનું સ્થાન ધરાવે છે. પુષ્પ વાટિકામાં સીતાજીને રામના દર્શન થયા છે અને અશોક વાટિકામાં હનુમાનજીને સીતાજીના દર્શન થયા. યાની રામના દર્શન કરવા હોય કે સીતાજીના દર્શન કરવા હોય, સાધકે બગીચામાં જવું જોઈએ. આનો અર્થ એમ થાય, હનુમાનજી કો ભી सीता मिली बाग में, सीता को राम मिले बाग में. બગીચામાં પ્રવેશ કરવાથી સાધકને યા તો ભક્તિ મળશે, યા તો ભગવંત મળશે, રામ મળશે, યા સીતા મળશે. બગીચામાં જવું જોઈએ એનો અર્થ બગીચા જેવું જીવન બનાવવું જોઈએ. બગીચામાં હરિયાળી વનસ્પતિ હોય, સુગંધ હોય, ફળ હોય, ફૂલ હોય, છાંયો હોય, વિશ્રામ હોય. મારું ને તમારું જીવન હરિયાળું બનાવીએ, ફલદાયક બનાવીએ, બીજાને વિશ્રામ આપે એવું બનાવીએ, આપણા જીવનથી બીજાને ફળ મળે એવું જીવન નિર્માણ કરીએ, જીવન બાગ જેવું બનાવીએ, તો આ જીવનના બાગમાં યા તો ભક્તિ મિલેગી યા તો ભગવંત મિલેગા.
જીવનને બાગ જેવું બનાવો. વૃક્ષ પરોપકારનું પ્રતીક છે. કવિ કાગે લખ્યું છે, સરોવર પાણી નથી જોન પીતા, વૃક્ષો ફળ નથી જોન ખાતા, હે ઉપકારી એનો આત્મા રે. સરોવર પાણી નથી જોન પીતા, વૃક્ષો ફળ નથી જોન ખાતા, હે ઉપકારી એનો આત્મા રે. બાગનું જીવન એટલે વૃક્ષનું જીવન. પથ્થર મારો તો ફળ આપે, એને કાપો તો તમને છાંયો આપે, એના દેહના ટુકડા કરી નાખો તો તમારા મકાનનું માળણ બનીને ઉભો રહે. આ વૃક્ષમાંથી પણ હું ને તમે જતા રહ્યા છીએ. આ રાષ્ટ્રની વનસ્પતિ કપાતી જાય છે, ભૂમિ વેરાન થતી જાય છે. જ્યાં વૃક્ષોની પૂજા થાય છે આર્યાવર્તમાં, વૃંદાવનમાં મેં સાંભળ્યું અમુક મહાત્માઓ સવારમાં બીજું કંઈ ન કરે, સવારમાં જાગે અને જાગીને પહેલા આશ્રમના એક એક વૃક્ષને આ બાથમાં લઈને ભેટે, પ્રેમ કરે. બુઝુર્ગ માત મેને સુના જાના इसलिए વૃક્ષોને આલિંગન આપે, વૃક્ષોને પૂછે રાત્રિએ તમને કઈ તકલીફ તો નથી પડી ના? ભગવાન કૃષ્ણ આવ્યા હતા, તમારા ફળ ખાધા, આમ કરીને વૃક્ષોને પ્રેમ કરે. આજ મારો તમારો વૃક્ષ પ્રેમ ઉડી ગયો. આડેધડ વૃક્ષો કપાય છે રાષ્ટ્રના. એક એક યુવાન કથા સાંભળીને નક્કી કરે હું મારા આંગણામાં એક એક વૃક્ષ વાવીશ. કેટલું કેટલું મોટું કામ થાય. આજે વૃક્ષ ઓછા થતા છે. વૃક્ષ કેટલું પરોપકારનું રૂપ છે. પરોપકારાય ફલંતિ વૃક્ષ, પરોપકારાય વહંતિ નદ, પરોપકારાય વિભાતિ સૂર્ય, પરોપકારાય સદૈવ કાર. આ બધા પરોપકારી છે. વૃક્ષો, બગીચાઓ પરોપકારનું કામ કરે. ચોરી કરીને કોઈ ગયો હોય, કોઈ ગીતા વાંચતો હોય, કોઈ પણ બધાને છાંયો, બધાને આવકાર આપે છે, ઠંડક આપે છે, વિશ્રામ આપે, ચિંતન કરવાનો સમય આપે છે. પછી એની નીચે બેઠા પછી વિચાર થાય કે હું ખોટું કરીને આવ્યો છું, હું સારું કરીને આવ્યો, એનું ચિંતનનો અવસર આપે છે વૃક્ષો નીચે. રત્નો, કવિને એક ઓર દ્રષ્ટાંત દી. રત્નો રૂપાળા ભાઈ, મોંઘા મૂલ વાળા, રત્નો રૂપાળા ભાઈ, મોંઘા મૂલ વાળા. સમુદ્રના પેટમાં કેટલા રત્નો છે, એક એક અમોલ. રત્નો રૂપાળા ભાઈ, મોંઘા મૂલ વાળા, રત્નો રૂપાળા ભાઈ, મોંઘા મૂલ વાળા. દરિયો પહેરે નહીં મોતીડાની માળા, કારણ ઉપકારી એનો આત્મા રે. દરિયો પહેરે નહીં મોતીડાની માળા, હે ઉપકારી એનો આત્મા. આવો સંકલ્પ કરીએ, અમારું જીવન બાગ જેવું બનાવીશું. અમે બીજાને રાહત આપીશું, અમે બીજાને શીતળતા, છાંયો અને ફળ આપીશું, અમે લીલોતરી આપીશું. તો ભક્તિ મળશે યા ભગવંત મળશે. તો આજ પુષ્પ વાટિકાના દ્વાર પર રામ અને લક્ષ્મણ આવીને ઉભા છે. માળીઓ દોડવા લાગ્યા. આ તો એ રૂપ છે જેણે ગઈકાલે આખા ગામને મોહિત કર્યું હતું. આપણે બાગમાં હતા એટલે દર્શન ન કરી શક્યા, સારું થયું ગિરદીથી બચીને અહીં નિરાતે દર્શન કરી શકીશું. દોડ્યા માલીઓ પુષ્પ વાટિકામાંથી. લક્ષ્મણજીએ જરા ઉતાવળ કરી બાગમાં જવાની. રામજી હાથ પકડ્યો, લખાન અંદર ન જવાય. કેમ? બોલે માલીને પૂછ્યા વગર જવું મર્યાદાનું ઉલ્લંઘન છે.
બોલે મહારાજ આપણે રાજ્યના એકદમ દલીલ કરી છે લક્ષ્મણે, આપણે રાજ્યના મહેમાન છીએ અને રાજ્યના મહેમાનને રાજ્યના કોઈ પણ પ્રદેશમાં જવાની છૂટ હોવી જોઈએ. બોલે બધું બરાબર, પણ બાગના સાચા રક્ષક માલી ગણાય અને એને પૂછ્યા વગર જવું એ મર્યાદા તૂટે છે. એક મર્યાદાનો નિર્વાહ. અને આની જગ્યાએ કૃષ્ણ હોય તો ક્યારનો ચક્કર મારીને પાછો નીકળ્યો હોય, એને કોઈને પૂછવાની જરૂર નહીં. પણ રામ પૂછશે. માલીઓ નાચ્યા છે, આવકાર આપો, અંદર આવો, અમે તમને પુષ્પો ચૂંટી આપીએ, અમે માળા બનાવી આપીએ. ભગવાને કહ્યું ધન્યવાદ, પૂજાના પુષ્પો અમારી જાતે ચૂંટીશું, સ્વાશ્રય આપ અમને અંદર આવવા દો, પર્યાપ્ત. બસ બંને ભાઈઓનું સ્વાગત કર્યું. પણ સવારનો સમય હતો, બાગના અનેક પુષ્પ છોડની કળીઓ ખીલી હતી સૂર્યને જોઈને, પણ અમુક કળીઓ હજી બાકી હતી, એ રામને જોઈને ખીલવા માંડી છે. અમુક ફૂલો સૂર્યને જોઈને ખીલ્યા, બાકીના ફૂલો સૂર્યવંશીના દર્શન કરીને ખીલ્યા છે. બાગ મગમગી ઉઠ્યો છે. રામ કુંજ ગલીઓમાં ફરે છે, લક્ષ્મણની સાથે પુષ્પો ચૂંટે, દોનાઓમાં પુષ્પ ભરે, માળાઓ તૈયાર કરે. એ જ વખતે ગોસ્વામીજી પ્રસંગ લાવ્યા છે. ભગવતી સીતાજીને માં સુનૈનાએ કહ્યું, બેટી જાનકી, આમાં સખીઓની સાથે જાઓ, પુષ્પ વાટિકામાં જઈ ગૌરી પૂજા કરી આવો. માં ભવાનીની દુર્ગા પૂજા માટે શ્રી સીતાજીને આજ્ઞા થઈ. 8 સખીઓની સાથે વૈદેહી આવે છે. અહીંથી રામાયણમાં સીતાજીનો પ્રવેશ થાય છે. यहीं सीता चरित्रનો आरंभ થાય. एक बार भाव और श्रद्धा के साथ हम जानकी जी का जय जयकार करें. અને આ તો જનકપુરી છે, આમાં તો ખાસ જય જયકાર થાય. બોલીએ મિથિલેશ કિશોરી કી. श्री जानकी जी प्रवेश कर रही, बड़ा प्यारा रूप है वैदेही का. सीताजी માટે તો શું કહું, એટલું કહી શકાય કે સીતાનું પાત્ર રામાયણમાં ન હોય તો રામ પારાયણો બંધ થઈ જાય, પારાયણો કરવા જેવી ન રહે. સીતા રામાયણની બુનિયાદ છે. સીતા માટે જો અમુક વાત કહેવી હોય તો એટલી જ કહેવાય કે આ જગત સર્જાણું ત્યારથી દુનિયામાં જેટલી સહનશીલતા ઉત્પન્ન થઈ હશે, એ બધી સહનશીલતાએ એક નારીનું રૂપ લીધું, એનું નામ સીતા. શું સહન કર્યું છે ભગવતી સીતાએ, અદ્ભુત, અપ્રતિમ. હા, રામને જન્મ કૌશલ્ય આપી શકે, પણ સીતાજીને જન્મ આપવા માટે કોઈ મહિલા યોગ્ય ન દેખાણી ભારતમાં, એટલે સીતાજીનો જન્મ ધરતીમાંથી કરવો પડ્યો. આટલું ઉદાત્ત પાત્ર ભૂમિ से उसको प्रगटाई गई, क्योंकि राम को जन्म कौशल्या दे पाई. भगवती वैदेही ने कोई जन्म आपे एवी लायक महिला न निकली तो धरती से उसका प्रादुर्भाव किया गया. श्री सीते जानकी, क्या कहो, बड़ा अद्भुत पात्र है. मारा राम तमे ठीक कहा, मारा राम तमे सीताजीनी तो लेना आओ. मारा राम तमे सीताजीनी तो लेना आओ. मारा राम तमे सीताजीनी तो लेना आओ. मारा राम तमे. बस ए वैदेही, ए जनक दुलारी, क्या बताओ. સીતા એટલે શક્તિ હોવા છતાં સહન કર્યું, એનું નામ જ દિવ્યતા. આપણામાં શક્તિ ન હોય ને સહન કરીએ તો એમાં તો કંઈ કર્યું ન ગણાય. શક્તિ હોય, પ્રતિકાર કરવાની તાકાત હોય અને છતાં સહન કરી લે. સીતા એટલે કેટલું, તમે કથા સાંભળી હશે. ધનુષ્ય યજ્ઞમાં જે ધનુષ્ય તોડવાનો વિધિ થવાનો છે, એ ધનુષ્ય મૂળ શંકરજીનું. અને ત્રિપુરાસુર નામનો એક રાક્ષસ થયો પુરાણમાં. એમણે આકાશમાં 3 નગર બાંધ્યા. એના ઉપર દેવતાઓ હુમલો કરે તો એક નગરમાંથી બીજામાં જતો રહેતો, બીજામાંથી ત્રીજામાં. એને એવું પહેલું હતું કે 3 નગર ઉપર એક સાથે હુમલો કરે, એનાથી મરે. શંકરજીને આ કામ સોંપવામાં આવ્યું અને આ ધનુષ્ય દ્વારા એમણે ત્રિપુરાસુરને માર્યો, એટલે શંકર ત્રિપુરારી ગણાયા. પણ આ ધનુષ્યનો ઉપયોગ ત્રિપુરાસુર ઉપર થયા પછી શિવજીને થયું કે આ ધનુષ્ય હવે જનકને આપી દો. શિવજી ધનુષ્ય જનકને આપે છે. ધનુષ્યને વાચા ફૂટી
એમણે શંકરજીને પૂછ્યું, મહારાજ, એક તો મારે બંધન સતત રહ્યું, દોરી ચડાવીને લોકો મને ખેંચતા રહ્યા, અને એમાં પાછા તમે ક્ષત્રિયને આપો છો, એટલે મારે તો બંધન રહ્યું. બોલે, નહીં, આ એવો ક્ષત્રિય છે જે શસ્ત્રમાં નથી માનતો, શાસ્ત્રોમાં માને છે. જનકને આપ્યું છે. અને ત્યાં તું રહે છે. ધનુષને કહ્યું, રામ આવશે, એના હાથે ટુકડા થશે એટલે તારી મુક્તિ થઈ જશે. એ ધનુષ જનકપુરમાં આવ્યું ત્યારે હાથીઓ દ્વારા ખેંચવામાં આવ્યું એવી કથા છે. આટલું વજનદાર છે, પ્રકાંડ પિનાક. પછી એના માટે એક વેદિકા તૈયાર કરી એના ઉપર. અને આ તો શિવનું ધનુષ એટલે જનકજી રોજ શસ્ત્ર પૂજા કરે, ધનુષ્યની પૂજા કરે છે. તો સીતાને જનકે કામ સોંપેલું, જાનકી બેટી, હા બાબા, તારે આ ધનુષ્યની આજુબાજુ ગોબર લઈને બધું લીપી દેવાનું, અને પૂજાની સામગ્રી રોજ સીતાજીની આ કામ. સવારમાં બધું ગોબરથી લીપે, ધનુષ્યની આજુબાજુ પુષ્પ મૂકે, પછી પિતાજી પૂજા કરે. એક દિવસ સીતાજીને એમ થયું કે હું ચારે બાજુ ગોબરથી લીપું છું, પણ ધનુષ્યની નીચે તો કચરો રહી જાય, તો આજ નીચે પણ સરખું કરું. એટલે ડાબા હાથે સીતાએ ધનુષ ઊંચું કર્યું, જે હાથીઓ દ્વારા ખેંચવામાં આવ્યું ધનુષ. એક આટલી એવી નાની એવી કન્યા, એની શક્તિ તમે જુઓ. ઉઠા લે આ ધનુષ્ય કો, અને નીચે ગાયનું છાણ લઈને લીંપન કરી ધનુષ મૂકી દીધું. જનકજી પૂજા કરવા આવ્યા. વૈદેહી બેટી, આઈ બાબા. બેટા, આ ધનુષની નીચે કોણે લીંપન કર્યું? બાપુજી, મેં. અરે બેટા, હા બાપુજી, મને એમ કે નીચે તો કચરો રહી જાય છે એટલે મેં. અરે પણ બેટા, કેમ થઈ શકે? કેટલા હાથીઓ દ્વારા ખેંચ્યું, અને તું એક નાની એવી, આટલી તારી ઉંમર, આ કઈ રીતે કર્યું? પાછું લઈ લીધું સીતાએ. આમ જનકની આંખ ખુલ્લી રહી ગઈ. ઓ, મારે ઘરે શક્તિનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે, શક્તિ પ્રગટ થઈ ચૂકી છે. જનકને ખ્યાલ આવી ગયો, અને જનકે વિચાર કર્યો કે આ શક્તિ મારી નથી, મને તો ખેતરમાંથી ખેડતા ખેડતા મળેલું આ પાત્ર છે, અને આ જેનું હોય એને મારે અર્પણ કરી દેવું છે. આ શક્તિ બ્રહ્મની છે, અને મારે બ્રહ્મને જ આપવી જોઈએ. માટે ધનુષ યજ્ઞની ઘોષણા કરી જનકે કે આ ધનુષને જે ચડાવી આપે એ જ આ શક્તિનો સાચો માલિક હોઈ શકે. અને તેથી આ મને મળેલી વસ્તુ મારે યોગ્ય વ્યક્તિને આપવી જોઈએ, કારણ કે મને તો જડેલી સીતા. તો ધનુષ યજ્ઞ જે ધનુષ્યને તોડી શકે અને સીતા આપવી, આવો સંકલ્પ આમાંથી નીકળે. જેનું હોય એને આપવા. આપણને કોઈ વસ્તુ જડે તો આપણે નથી કહેતા કે ભાઈ અમને ફલાણી વસ્તુ જડી છે, નિશાની આપીને લઈ જાઓ. ઘણા શુકન માનીને મૂકી દે, એ આખી વાત જુદી છે. પણ નહીતર લોકો એમ કહે ને કે ભાઈ અમને આ વસ્તુ મળી છે, નિશાની આપીને લઈ જાઓ. એમ સીતા મળ્યા છે, શક્તિ મને પ્રાપ્ત થઈ છે, મારે શક્તિના સાચા માલિકને આપવી જોઈએ. આમાંથી ધનુષ યજ્ઞનો વિચાર ફૂટ્યો. હું આપને એ કહેવા જઈ રહ્યો છું કે એ સીતા આટલી જે શક્તિ છે, ગરિમા છે, છતાં કેટલું સહન કરે છે. 14 વર્ષ વનમાં દર ભટક્યું એ પાત્ર. હા, અને ધરતીની દીકરી ધરતીમાં સમાઈ ગઈ ત્યાં સુધી એને સુખ ન મળ્યું. આ સીતા એ ભારતીયોની વેદનાનું પ્રતીક છે. સીતા એ ભારતીય સમાજની મહિલા વૃંદનું એક આદર્શ પ્રતિનિધિત્વ છે. આ દેશની મહિલા સીતા. ગોસ્વામીજી વર્ણન કરે એ સીતાનો પ્રવેશ અહીંથી રામાયણમાં થાય છે. जानकी ने वंदन કરીને आई गए. हम इन कथा में आगे बढ़े. श्री सीताजी 8 सखियों साथे, बे आगळ, बे पाछळ, बे आ तरफ, बे आप तरफ, 8 सखीना वृंदनी साथे गौरी पूजा माटे बगीचा में आवे छे. गोस्वामी जी इस दृश्य का बयान करते हुए लिखते हैं, सुनिए और गाइए. तेगी अवसर सीता तेगी अवसर सीता. सीताजी ना प्रवेश थी जाने बगीचा में बाहर आने लगी, मानो वसंत छा गई. ऐसे जगदम्बा वैदेही प्रवेश कर रही, धीरे धीरे. तेही अवसर सीता तेही अवसर सीता. गिरिजा पूजन जननी पठाई. गिरिजा पूजन जननी पठाई. गिरिजा पूजन जननी
पुष्प चुन रहे हैं। बाबा जी लिखते हैं, संग सखी सब सुभग सयानी, संग सखी सब सुभग सयानी, गावहि गीत मनोहर बानी, गावहि गीत मनोहर बानी, गावहि गीत मनोहर बानी, गावहि गीत मनोहर बानी, तही अवसर सीता, तेरी अवसर सीता, गिरिजा पूजन जननी पठाई, गिरिजा पूजन जननी पठाई, तेरी अवसर सीता, तेरी अवसर સખીઓની સાથે પ્રવેશ કર્યો બાગમાં, સરોવરમાં સ્નાન કર્યું અને પછી ભવાનીના મંદિરમાં જઈ ગૌરીની પૂજા કરવા લાગ્યા છે. રામાયણકાર એમ કહે છે કે ગૌરીની જ્યાં પૂજા શરૂ કરી સીતાએ, ત્યાં સીતાની 8 સખીઓમાંથી એક સખી જુદી પડી ગયેલી બગીચો જોવા, એ રામને જોઈ ગઈ. રામને જોઈને દોડતી આવી સીતા પાસે. સીતાને કહ્યું, દેવી ભવાનીની પૂજા પછી પણ થશે, ચાલ રાજકુમાર બતાવો. રામને જોઈને આવેલી સખી સીતાને કહે, જલ્દી ચાલ. એ સખી આગળ થાય, સીતાજી એની પાછળ થાય અને રામના દર્શન પામે છે. તુલસીદાસજીએ સાધકને એક ક્રમ બતાવ્યો છે કે રામના દર્શન કરવા હોય તો આટલું કરવું જોઈએ. પહેલા બગીચામાં જવાનું, પછી સરોવરમાં સ્નાન કરવાનું, પછી ભવાનીની પૂજા કરવાની. આ 3 કરીએ એટલે કોઈ ને કોઈ સખી પેલી જેમ આવી એમ દોડતું આવશે અને આપણને કહેશે, ચાલો રામ બતાવો. તો બગીચામાં જવું એટલે રામાયણમાં એનો અર્થ છે, સંત સભા કહુદી સિયાવરા, સંત સભા કહુદી સિયાવરા. અંબાવાડી એટલે સંતોનો સંગ. જાણે રામના દર્શન કરવા હોય એને પહેલા સત્સંગ કરવો, સંતોની સાથે રહેવું, સંતોનું સામિપ્ય, સંત સભા એ બાગ છે. અને પછી સીતાજીએ સ્નાન કર્યું એટલે સરોવરના જળમાં ડૂબકી મારી. સરોવરનું જળ શું છે? સંતનું હૃદય. સત્સંગ કરતા કરતા આપણે એવું જીવન નિર્માણ કરવાનું કે સંતના હૃદયમાં આપણને સ્થાન મળે, સંત આપણને યાદ કરે. ધર્મ ગ્રંથમાં એવો એક નિર્ણય છે, કોઈ સંત એની સંધ્યા પૂજામાં આપણને યાદ કરે તો સમજવાનું આપણા બહુ સદભાગ્ય છે. એવું જીવન નિર્માણ કરવું જોઈએ કે સંતો આપણને યાદ કરે. તો સત્સંગ કરવાનો, સંતના હૃદયમાં જગ્યા મેળવવાની, પછી ભવાનીની પૂજા. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. ભવાની એટલે શ્રદ્ધા, સાચી શ્રદ્ધા ઉત્પન્ન થાય. અને જ્યારે સત્સંગ, સંતના હૃદયમાં સ્થાન અને સાચી શ્રદ્ધા સાધકના હૃદયમાં પેદા થશે એટલે કોઈને કોઈ ગુરુ આવીને ઉભો રહેશે. સખી એ ગુરુ છે, પ્રવચન કરનારો નહીં હોય, ભગવાનના દર્શન કર્યા હશે એવો ગુરુ હશે. સખી રામને જોઈને આવી છે, એ સીતાને કહે, ચાલ રામ બતાવું. સત્સંગ કરીશું, સંતના હૃદયમાં સ્થાન મેળવીશું અને શ્રદ્ધાનો જન્મ થશે ના તો કોઈને કોઈ ગુરુ એની મેળાએ આવીને મળશે અને આપણને રામ સુધી લઈ જશે. આખી યાત્રા બતાવી છે પુષ્પવાટિકામાં. સખી દોડતી આવી છે,
સીતાને કહેવા લાગી વૈદેહી ચાલ શું છે બોલે બે રાજકુમારો બગીચામાં આવ્યા છે ये राग का नाम है बहार गोस्वामी जी कहते हैं श्री सीता जी सखी जયારે કહ્યું છે કે રાજકુમારોના દર્શન કરાવું ચાલ बोले क्या છે રાજકુમાર लिख दिया देखन बाग कुंवर देखन बाग कुंवर देखन बाग कुंवर किशोर सब भांति सुहाए श्याम गौर की भी कीरा अनयन नयन સખીને પૂછ્યું કે તું મને રાજકુમારોને જોવા માટે લઈ જાય પણ એ રાજકુમાર છે કેવા એ તો જરા વર્ણન કર કેવા સુંદર છે બોલે સીતા કેમ બતાવું એ તો દર્શન જ કરી શકાય વર્ણન ન કરી શકાય સીતા કારણ કે મારી વાણી વર્ણન કરે પણ એને આંખ નથી જીભને આંખ હોય તો જોઈને બોલે ને આંખ વગર જોયા વગર શું બોલે અને આંખ જોઈ શકે પણ એને જીભ નથી એટલે બોલે શું इंद्रियों नो विषय नहीं उर्दू में एक कहावत है नजर बे जुबा है जुबा बे नजीर है इंद्रिया अतीत है ईश्वर नु रूप इंद्रियों थी वर्णन न करी शकाय सीता आनु नाम सदगुरु जे केवल व्याख्या न करे सीता ने कहे चाल हूं तने बतावी दो मेरे पीछे चल आगळ सखी पाछळ सीताजी राम दर्शन माटे बागમાં નીકળે છે ચારે બાજુ सीताजी જોવે છે ક્યાં છે અને જ્યારે સીતાજી ચાલે છે ત્યારે ગોસ્વામીજી કહે છે એના પગના નુપુરનો અવાજ થવા લાગ્યો કંકણ કંકી જો પુરધુની કંકણ કંકી જો પુરધુની સુની કંકણ કંકી જો પુરધુની लखन सन राम हृदय गुनी कहत लखन सन राम हृदय गुनी सीताजीना पगना नुपुर वागे छे हाथना कंकणनो अवाज थाय छे केड़नो कंदोरानो अवाज थाय छे